જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટરની અંદર. આપણે કોષ અને ત્યારબાદ મનુષ્યનું શરીર, બરાબર, આવું અલગ અલગ પ્રકારના તંત્ર ભણતા હતા. આજના ટોપિકમાં આપણે ભણવાના છીએ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, એટલે કે રુધિરાભિસરણ તંત્ર. હવે આનું એક નામ પરિસંચરણ તંત્ર પણ છે. હવે સમજો કે પરિસંચરણ શા માટે જરૂર પડી. તો આપણે આની પહેલા શ્વસન તંત્ર ભણ્યા ત્યારે એવી ચર્ચા કરી હતી કે આપણા શરીરમાં જે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈકની જરૂર તો પડશે ને. તો ફેફસા છે એ વાયુ લેવા માટે બહાર આવી શકે એમ નથી, અને બહારથી ભાગને આખા શરીરમાં પહોંચાડો તેના માટે કોઈક આખી પાઇપલાઇન નું નેટવર્ક હોવું જોઈએ. એ પાઇપલાઇન નું નેટવર્ક જેના વડે જોડાયેલું છે, પાઇપલાઇન ને આપણે સામાન્ય ભાષામાં વેસલ્સ કહીએ. શું કહીએ? વેસલ્સ. બરાબર. તો આખા શરીરની અંદર લોહીની પાઇપલાઇન ચાર આખા શરીરની અંદર ફેલાયેલી છે, જેમાં તમે અલગ અલગ ઇમેજમાં ધમની, શીરા, હૃદય આખું પમ્પિંગ કરીને કઈ રીતે વર્ક કરે છે એ તમામ બાબતો છે એ જેની અંદર ભણવાના છે. તંત્રને કહેવાય બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ અથવા રુધિરાભિસરણ તંત્ર. હવે આને આપણે ડાયરેક્ટલી મનુષ્યના શરીર સિવાયની વાત કરીએ તો ટોટલ 3 ભાગની અંદર આને ડિવાઈડ કરી શકીએ. બરાબર. જેની અંદર આવે કેટલું આવે? ઓપન બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. સર્ક્યુલેટરી સિસ્ટમ, બરાબર, એટલે કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. ખુલ્લું નો અર્થ એટલે શરીરમાંથી બધો ભાગ ખુલ્લો નહીં હોય, પણ ખુલ્લું એટલા માટે કહેવાય, જો ખુલ્લું એટલા માટે કહેવાય કે આમાં કોઈ દબાણ હોતું નથી. દબાણ હોતું નથી, બરાબર. આવા પ્રકારના સજીવોમાં જે બ્લડ વહે છે એમાં દબાણ હોતું નથી. આના ઉદાહરણ છે, આના ઉદાહરણ છે તેવા કયા કયા સજીવો છે કે જેમાં બ્લડ મીન્સ કે સજીવોનું શરીર કપાય તો બ્લડ પિચકારીથી બહાર ન નીકળે. નોર્મલી તમે જોયું છે કે આપણો હાથ કેવો ભાગ કપાય તો લોહી થોડુંક વધારે ફુવારા સાથે કે રીતે બહાર આવતું હોય, પણ અમુક સજીવોમાં છે, બરાબર, તો આની અંદર આવે નોર્મલી જીવજંતુઓ આવે છે. જીવજંતુઓ. આ જીવજંતુઓની વાત કરીએ તો આપણા ઘરમાં જોવા મળતા જીવજંતુમાં વાત કરીએ તો કોણ આવે? તમારા બધાને ઘરે આવું સજીવ હશે, બરાબર. વંદો, અન્ય કીટકો, આવા બધા સજીવો છે. આની અંદર જે બ્લડ છે એ દબાણથી વહેતો નથી, બરાબર. વંદાના શરીરની અંદર બ્લડ છે કાંક આ ભાગની અંદર લગભગ 12 કે 13 જેટલા ભાગ હોય, બધામાં અલગ અલગ પ્રકારમાં બ્લડ ભરેલું હોય. બીજી એક બાબત કે ઓપન બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ જેમાં આવેલી છે એમાં બાહ્ય કંકાલ હોય. શું આવેલું હોય? બાહ્ય કંકાલ. તો યાદ કરો, આપણા ઘરમાં જેટલા પણ જીવજંતુઓ જોઈએ છે બધામાં બાહ્ય કંકાલ હોય. કીડી, મકોડા, વીછી, બરાબર, પછી માખી, મચ્છર, વંદો, અન્ય જેટલા પણ કીટકો છે આ બધામાં, આ તો બધાને તમે કદાચ મારો કાઢો તો બ્લડ છે પિચકારી સાથે બહાર નીકળતું નથી. તો આવા પ્રકારનું જેમાં બ્લડ આસાનીથી વહેતું હોય, બરાબર. તમે જોજો આ વંદાના આગળના ભાગમાં જે બે સેન્સર આવેલા છે ને, અને કદાચ વંદાને પકડીને લટકાવી દો તો એના શરીરમાં જે લોહી છે એ આપણે જેમ પમ્પિંગ થી વહેતું નથી એટલે બધું લોહી ખૂણામાં ભેગું થઈ જાય, બરાબર. એટલે ઘણી વખત તમે કદાચ એના ઉપર પગ મૂકી દો તો એના શરીરમાંથી એક જગ્યાએથી લોહી બહાર નીકળ્યું તો બધું લોહી બહાર નીકળી જાય. જ્યારે આપણે એવું નથી થતું. આપણા શરીરમાં કોઈ જગ્યાએ ઘાવ પડે તો જેટલા ભાગમાંથી બ્લડ બહાર નીકળ્યું તો એ જે પાઇપલાઇન તૂટેલી હોય એટલા જ ભાગમાંથી લોહી બહાર આવે. આખા શરીરનું લોહી બહાર નથી નીકળી જતું, બરાબર. હા, મોટી પાઇપલાઇન તૂટેલી હોય એટલે કે ધમની તો વાત અલગ છે, બરાબર. તો ઓપન બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. જ્યારે બીજી એક છે ક્લોઝ, આપણે લખીએ ક્લોઝ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. તો આમાં ક્લોઝ એટલે જેમાં દબાણયુક્ત રુધિર વહેતું હોય, એટલે આમાં દબાણ હોય છે, બરાબર. દબાણ હોય છે. આની અંદર કોણ આવે? તો કે આની અંદર મનુષ્ય, પશુ, પક્ષી, બરાબર. આ બધામાં જે બ્લડ વહે છે બધા પ્રેશર થી વહે. તો આવા કોઈ પણ સજીવો જ્યારે એના હાથ, પગ કે શરીરના કોઈ ભાગ કપાય તેમાંથી ઘણું બધું લોહી એક સાથે વહેતું તમે જોઈ શકો છો.
આ સિવાય એક આવે છે મિક્સ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. મિક્સ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. બરાબર. હવે જો અહીંયા આપણે એક બીજો ભાગ પાડ્યો. એમાં શું કીધું કે બાહ્ય કંકાલ ધરાવતા હોય એવા સજીવોને આપણે શેમાં કહીએ? ઓપન બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. તો આ શેની અંદર આવે? અંતઃ કંકાલ વાળા. આ બધા સજીવો કેવા છે? અંતઃ કંકાલ ધરાવે છે. બરાબર. તો મનુષ્ય, ગાય, ભેંસ, કૂતરો, આપણા આજુબાજુમાં જેટલા સજીવો જોઈએ છે જેમાં કંકાલ તંત્ર શરીરની અંદર આવેલું છે બધા ક્લોઝ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ ધરાવે છે. ત્રીજું એક આવે મિક્સ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. તો મિક્સ ની અંદર છે બધું કે નોર્મલી દબાણયુક્ત રુધિર વહેતું હોય. નોર્મલી કેવું હોય? દબાણયુક્ત રુધિર વહેતું હોય, પણ અમુક કન્ડિશનમાં એ દબાણ હોતું નથી. ઉદાહરણ તરીકે દેડકાની વાત કરીએ. તો દેડકો છે એ સામાન્ય અવસ્થામાં ક્લોઝ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ ધરાવે છે, પણ એ જ્યારે સુષુપ્ત અવસ્થામાં, સમાધિ અવસ્થામાં જતો રહે તો એના શરીરમાં લોહી છે એ પ્રસરણની જેમ આગળ વધે છે. બરાબર. તો અલગ અલગ પ્રકારની છે. નોર્મલી આ બહુ ઓછું યુઝ થાય આ બંનેનો. એમાંથી આપણું જે શરીર છે, મનુષ્યનું શરીર, એ ક્લોઝ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ ધરાવે છે. આપણે આના ઉપર અભ્યાસ કરવાનો છે. ચાલો આગળ વધીએ. હવે આ રુધિરાભિસરણ તંત્રમાં કોનો સમાવેશ થાય? રુધિરાભિસરણ તંત્રના શોધક છે વિલિયમ હાર્વે. બરાબર. આ એના શોધક છે. આખા શરીરમાં બ્લડ વહે છે એવી સૌ પ્રથમ એને શોધ કરી હતી. આ રુધિરાભિસરણ તંત્રમાં એક ઘટક છે જે આપણા શરીરમાં વહે છે, એટલે કહેવાય રુધિર, એટલે કે બ્લડ. બીજી વેસલ્સ એટલે આપણે એને નલિકાઓ. અંગ્રેજીમાં શું કહીએ છીએ? વેસલ્સ. આના પાછળ બે પ્રકાર છે. બરાબર. બે પ્રકાર. એકને આપણે કહીએ ધમની, બીજો ભાગ છે શીરા. ધમનીને કહેવાય આર્ટરી અને શીરાને કહેવાય વેન. બરાબર. તો ધમની અને શીરા. રુધિર. હવે રુધિર છે એ આપણા શરીરમાં જેટલા પોષક તત્વો, ઉત્સર્ગ દ્રવ્યો, બરાબર, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, જેટલા પણ પદાર્થો છે બધા બ્લડ ની સાથે વહેવા વાળા છે. બરાબર. એ બધા બ્લડ ની સાથે વહેશે. તે લઈ જવા માટેની સંરચના જે પાઇપલાઇન છે, પાઇપલાઇન નું નેટવર્ક એટલે કોણ? તો કે નલિકા એટલે કોણ? વેસલ્સ. તો વેસલ્સ બે પ્રકારની છે, ધમની અને શીરા. ત્રીજા એક ભાગની અંદર આ બધાને પાઇપલાઇન આવી આપણી પાસે, વહેવા વાળા બ્લડ આવી ગયું, પણ ધક્કો કોણ મારશે? એક મોટર કે પંપ ની જરૂર પડશે ને. તો મોટર અથવા પંપ જેવું કામ કરે છે એ છે આપણું હૃદય. હૃદયને આપણે શું કહીએ છીએ? હાર્ટ. બરાબર. અને જે શુદ્ધિકરણમાં એક ભાગ ભજવે છે એમાં છે ફેફસા, જેને આપણે લંગ્સ કહીએ છીએ. બરાબર. તો બધું મિક્સ થાય, બધા એક સાથે વર્ક કરે ત્યારે આખે આપણું રુધિરાભિસરણ તંત્ર. તો તમને એ પણ ખ્યાલ છે કે સિસ્ટમ કોને કહેવાય? સિસ્ટમ એટલે કોઈ એક બાબત ને પણ ઘણા બધા ઘટકો એકબીજા સાથે જવાબદાર હોય, એકબીજાને સંલગ્ન હોય. બરાબર. તો આ બધા સાથે મળીને કામ કરે તો શું કહેવાય? રુધિરાભિસરણ તંત્ર. ઓકે. તો આ લેક્ચર આપણે કન્ટિન્યુઅસ કરીએ તો ખૂબ લાંબો થાય છે, એટલે આના લગભગ એક કરતા વધુ ભાગ પાડીશું. આપણે આ ચેપ્ટરમાં શું ભણવાના છે પેલા સમજી લો. પહેલા આપણે નલિકાઓનો અભ્યાસ કરશું, ધમની, શીરા. ત્યારબાદ હૃદયનો અભ્યાસ કરશું, ફેફસાનો અભ્યાસ પહેલા થઈ ગયો છે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં બ્લડ અને બ્લડના જે ગ્રુપ છે, બ્લડ ગ્રુપ પ્રેક્ટિકલી પણ કઈ રીતે જોઈ શકાય. બરાબર. ખાલી બ્લડ ગ્રુપ ભણવું નહીં. પછી માતા અને પિતાના આધારે બાળકનું બ્લડ ગ્રુપ કયા પ્રકારનું હોય, એવી તમામ બાબતોની ચર્ચા આપણે ચેપ્ટરમાં કરવાના છીએ. બરાબર. તો ચાલો આગળ વધીએ. પહેલા આપણે પાઇપલાઇન નું નેટવર્ક છે એના વિશે સમજીએ. તો પાઇપલાઇન નું નેટવર્ક જે છે એમાં પહેલું છે ધમની. ધમનીને અંગ્રેજીમાં કહેવાય આર્ટરી. અને બીજું છે શીરા. અંગ્રેજીમાં એને કહેવાય વેન. બરાબર. તો આપણે જોઈએ.
ધમની છે. હવે વિચારો કે ધમનીની અંદર જે શરીર લોહીનું પમ્પિંગ કરે છે હૃદયમાંથી જે પાઇપલાઇન બહાર નીકળે છે એ પાઇપલાઇનમાં પ્રેશર હોય 120 નું. કેટલું પ્રેશર હોય? 120. તો હૃદયમાંથી જે લોહીની પાઇપલાઇન લઈ જતી નળી બહાર નીકળે છે એમાં પ્રેશર ખૂબ વધારે છે. તો ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. શું કામ? તો કે જાડી દીવાલ હશે તો જ પાઇપલાઇન. હવે ચાલતો કરી કે આપણા શરીરમાં લોહી લઈ જતી પાઇપલાઇન છે ને ગમે ત્યારે રસ્તામાં કઈક વાગે કારણે હાથ પગ તમે ઘણી જગ્યાએ હાલતા ચાલતા ક્યાંક ને ક્યાંક વાગતું હોય અને ઉપરના ભાગમાં ધમની આવેલી તરત તૂટી જાય, ઘણું બધું લોહી નીકળી જાય તો મનુષ્યનું તરત મૃત્યુ થઈ જાય. આવું ન થાય એટલે આ પાઇપલાઇન પહેલેથી જ તે ગોઠવેલી છે. બરાબર? કઈ રીતે કરેલી છે? તો કે જાડી છે અને સ્થિતિસ્થાપક, કારણ કે એમાં પ્રેશર જળવાયેલું રહેવું જોઈએ. જ્યારે શીરાની દીવાલ છે, શીરાની દીવાલ પાતળી અને અસ્થિતિસ્થાપક હોય છે. ઓકે, તો આમાં બે બાબત છે, અસ્થિતિસ્થાપક અને પાતળી છે. શીરા છે, જો હવે ભગવાને આખા શરીરની અંદર એક આખું પાઇપલાઇન નું નેટવર્ક કર્યું, પણ ભગવાને ગોઠવણી કરતી વખતે કેટલી સારી બાબત કીધી કે જે વસ્તુ, જે પાઇપલાઇન છે એમાં પ્રેશર વધુ છે, કારણ કે આમાં કેટલું પ્રેશર છે? 120 નું. કેટલું પ્રેશર છે? 120. જ્યારે શીરામાં કેટલું પ્રેશર છે? 80. બરાબર? પ્રેશર મિલીમીટર પ્રતિ મર્ક્યુરી Hg વડે દર્શાવે. બરાબર? તો આપણા શરીરમાંથી જે બ્લડ નું પમ્પિંગ થાય એ પમ્પિંગ થતા બ્લડ ની અંદર પ્રેશર, કેટલા પ્રેશર થી લોહી બહાર નીકળે? 120 ના પ્રેશર થી બહાર નીકળે હૃદયમાંથી. પણ જે રિટર્ન આવે હૃદય તરફ એ કેટલું હોય? 80. એટલા માટે નોર્મલી બ્લડ પ્રેશર આ રીતે લખાય 120/80. તો બરાબર, જે પ્રેશર થી જાય કેટલું હોય? 120 અને જે રિટર્ન થાય કેટલું હોય? 80. હવે બધાને ખ્યાલ છે કે જેમાં દબાણથી લોહી જાતું હોય એની દીવાલ કેવી રાખવી પડે? જાડી. સ્થિતિસ્થાપક શા માટે? તો કે ધારો કે પ્રેશર ઘટ્યું તો એ પ્રેશર વધારવું હોય તો પાઇપલાઇન બરાબર સેજ સંકોચન પામે તો પ્રેશર વધે, તો ધમનીની દીવાલ આમ વધઘટ થાય એ પ્રકારની આવેલી છે. બરાબર? એટલે સ્થિતિસ્થાપક છે. જ્યારે આમાં પ્રેશરની જરૂર નથી એટલે આ કેવી છે? અસ્થિતિસ્થાપક છે. બીજું આપણે લખીએ કે ધમનીમાં 120 mm પ્રતિ Hg નું દબાણયુક્ત રુધિર વહે છે. દબાણયુક્ત રુધિર વહે છે. જ્યારે શીરામાં 80 mm પ્રતિ Hg નું દબાણ વગરનું રુધિર વહે છે. બરાબર? તો એક બાબત કન્ફર્મ થઈ ગઈ કે આમાં પ્રેશર હોય, આમાં પ્રેશર હોતું નથી. ઓકે, હવે જો કે નોર્મલી ડોક્ટરને ચેકઅપ કરવું છે તમારું. બરાબર? તો ચેકઅપ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખશે? તો કે જેની અંદર હૃદયના ધડકન સંભળાય, તો હૃદયની ધડકન જે પ્રેશરથી જતી હોય એ પાઇપલાઇનમાં સંભળવાનું. તો ડોક્ટર તપાસતી વખતે ધમનીને ધ્યાનમાં લે. અને ડોક્ટર હવે વિચાર કે જે પાઇપલાઇનમાં દબાણયુક્ત રુધિર જાતું હોય એમાં પંચર પડાય નહીં, તો ડોક્ટરને કોઈ ઇન્જેક્શન આપવાનું થયું હોય અથવા ડોક્ટર કોઈ બાટલા ચડાવતા હોય તો જેમાંથી પ્રેશરથી બ્લડ જાય છે એમાં ક્યારેય હળી નહીં કરે. તો હંમેશા ક્યારે? તો કે જેમાં પ્રેશર ન હોય. પ્રેશર નો એ પાઇપલાઇન કોણ છે? શીરા. તો ડોક્ટર ક્યારે? તો કે બાટલો ચડાવવા, ઇન્જેક્શન આપવા, એનો ઉપયોગ કરશે. શીરાને ધ્યાને લેશે. શીરાને
ધ્યાને લે છે. તો તમે ઘણા બધા ઇન્જેક્શન માં ઉપર આવો શબ્દ સાંભળ્યો છે IV. તો IV શબ્દ શા માટે લખ્યો તો કે ઇન્ટરવેન. બરાબર, કોઈ દવા છે તાત્કાલિક અસર કરાવી હોય કોઈ વ્યક્તિના શરીરમાં તો ડોક્ટર ડાયરેક્ટ ઇન્જેક્શન ઉપરના ભાગમાં આપે. તો ઉપરના ભાગમાં આપે ને ઉપરના ભાગમાં શું આવેલી હોય? શીરા. તો શીરામાં પ્રેશર નો એટલે કોઈ પ્રોબ્લેમ થતી નથી. ઓકે, હવે સામાન્ય રીતે ધમનીમાં શુદ્ધ રુધિર, અશુદ્ધ રુધિર એટલે O2 યુક્ત, વહન થાય છે. જ્યારે શીરામાં સામાન્ય રીતે O2 વિહીન. O2 વિહીન એટલે કેવું? અશુદ્ધ. બરાબર, અશુદ્ધ રુધિરનું વહન થાય છે. બરાબર, હવે નોર્મલી આ કન્સેપ્ટ તમારે બરાબર યાદ રાખવાનો છે. ધમની આવે તો શુદ્ધ રુધિર હોય, ધમની. બરાબર, ધમની એટલે શુદ્ધ અને શીરા છે તો અશુદ્ધ. હવે શુદ્ધ અને અશુદ્ધ નો કન્સેપ્ટ બીજો કઈ નથી કે જેમાં ઓક્સિજન ભળેલો હોય. બરાબર, તો ફેફસામાંથી જે લોહી આવે, હૃદયમાં આવે એમાં ઓક્સિજન ભળેલો. બરાબર, તો ફેફસામાંથી જે આવે એક એવી ધમની જે ફેફસા તરફ જાય છે. બરાબર, એવી ધમની કે જે ફેફસા તરફ જાય છે. તો એક આપણે જેને સામાન્ય લોકો અપવાદ કહે છે, તો અપવાદમાં આવશે ફુફ્ફુસ ધમની. કઈ છે? ફુફ્ફુસ ધમની. સામાન્ય ધમની શુદ્ધ રુધિરનું વહન કરે છે, ફુફ્ફુસ ધમની અશુદ્ધ રુધિરનું વહન કરે. શેનું રુધિરનું? અશુદ્ધ રુધિરનું વહન કરે છે. જ્યારે શીરા છે એમાં અપવાદમાં આવશે જે શીરા, બરાબર, ફેફસામાંથી પાછી આવે છે, ફેફસામાંથી હૃદય બાજુ આવે છે, એ શીરા. ફેફસા આવે એટલે સિમ્પલી પાછળ આગળ શબ્દ લખેલો છે ફુફ્ફુસ. તો ફુફ્ફુસ શીરા, શીરા શુદ્ધ રુધિરનું વહન કરે છે. ઓકે, હવે બીજો એક છેલ્લો કન્સેપ્ટ સમજી લો કે ધમની અને શીરા વચ્ચેનો જે ડિફરન્સ છે. કે ધમની છે કે જેમાં આટલું પ્રેશરથી બ્લડ જાય છે, ક્યારે એવું બને કે કોઈ દિવસ પાછું ફરે નહીં, પણ જેમાં પ્રેશર ઓછું છે એમાં એવું બની શકે. બરાબર, નોર્મલી ધમનીમાં વાલ્વ આવેલા હોતા નથી. શું નથી હોતું? બરાબર, ધમનીમાં વાલ્વ હોતા નથી. જ્યારે શીરામાં બ્લડ પાછું ન આવે, એના માટે અલગ પ્રકારે વાલ આવેલા. બરાબર, આવેલા હોય છે. ઓકે, તો આ છેલ્લો કન્સેપ્ટ છે. બરાબર, તો બે પ્રકારની પાઇપલાઇન અને બહુ સારી રીતે સમજી જવાયું છે કે ધમની અને શીરા નામની બે પ્રકારની પાઇપલાઇન આવેલી હોય. હવે સમજો કે ભગવાને આપણા શરીરમાં એ ગોઠવણ કરી ત્યારે બહુ બુદ્ધિ વાપરી. બરાબર, કે ધમની છે કે આની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક છે, આમાં પ્રેશરથી લોહી જાય છે તો આને ઉપર ન રખાય. તો ધમની છે ક્યાં આવેલી હોય? હાડકાની નજીક આવેલી હોય. જ્યારે શીરા છે એમાં પ્રેશર હોય, કદાચ ભાંગતૂટ થઈ ગયું તો પ્રોબ્લેમ ન થાય. તો શીરા શરીરમાં ઉપરના ભાગમાં આવે છે. તો જ્યારે પણ આપણા શરીરના કોઈ પણ ભાગની વેનને ચેક કરવામાં આવે, બરાબર, તો ડોક્ટર બાટલો ચડાવવા, ઇન્જેક્શન કે બધા માટે અગાઉથી જે વેનને ચેક કરે તો એની અંદર ખાસ કરીને ધ્યાન આપે છે. તો એ ધમની ધ્યાને નથી લેતા, ત્યારે શું ધ્યાને લે છે? શીરા. બરાબર, તો આ થઈ ગયો ધમની અને શીરાનો તફાવત. હવે આપણે આનો આગળનો ભાગ એટલે કે હૃદય વિશે ભણીએ. ધમની, શીરા અને હૃદય ભણી ગયા પછી આવતા લેક્ચરમાં આપણે બ્લડ છે અને બ્લડ ના ગ્રુપ છે એના ઉપર અભ્યાસ કરીશું. બરાબર, હવે આપણે પેલા હૃદય અને હૃદયમાંથી આખું પાઇપલાઇન નું નેટવર્ક ક્યાં સુધી કઈ રીતે વર્ક કરે એનો પેલા આપણે અભ્યાસ કરીએ. બરાબર, તો પેલા હૃદયનો ભાગ નોર્મલી
હૃદય. બરાબર, આ સિમ્બોલિક ફોર્મેટમાં દર્શાવો છો, ખરેખર આવું હૃદય હોતું નથી. આપણી સમજ માટે બરાબર, આવો ઇમોજી ક્યાંથી એવો ખ્યાલ નથી. હૃદયમાંથી જે બ્લડ નીકળે એ પેલા એક પાઇપલાઇન દ્વારા બહાર નીકળે, એનું નામ છે મહાધમની. મહાધમની, બરાબર, બહુ મોટી પાઇપલાઇન આવેલી હોય. બરાબર, બહુ મોટી એટલે આપણી કમ્પેરિઝનમાં બહાર જે પાઇપલાઇન જોઈએ છીએ ને, પણ અન્ય આખા શરીરમાં જેટલું પાઇપલાઇન નું નેટવર્ક છે એમાં મોટી હોય. આ મહાધમની આગળ જાય એટલે એમાંથી બને ધમની. આ ધમની હજી આગળ જાય એટલે થઈ જાય નાની ધમની. નાની ધમની. અને આ નાની ધમની નો જે સૌથી અંતિમ ભાગ છે, બરાબર, એને આપણે કેપિલરી કહીએ છીએ. કેપિલરી. કેપિલરીને રુધિર કેશિકા પણ કહેવાય. શું કહેવાય? રુધિર કેશિકા. હવે આ રુધિર કેશિકાની સંરચના છે ને, એ આપણી આંખમાં આવેલી હોય. બરાબર, તો આખા બ્લડ નું જે પમ્પિંગ થઈને આંખમાં હાવ પાતળી, તમે ઘણી વખત રાત્રે ઉજાગરો કરેલો હોય તો આંખની અંદર લાલ કલરની આખી અલગ અલગ પાઇપલાઇન જેવી સંરચના જોવા મળે. તો સૌથી નાનામાં નાની જે પાઇપલાઇન છે એ નાની ધમનીથી આગળ વધે તો કેપિલરીમાં કન્વર્ટ થાય. હવે અહીંથી બરાબર અહીંયા સુધી હૃદય પમ્પિંગ કર્યું, મહાધમનીમાં ગયું, મહાધમનીમાંથી ધમનીમાં ગયું, ધમનીમાંથી નાની ધમનીમાં ગયું, ત્યાંથી કેપિલરી એટલે રુધિર કેશિકામાં ગયું. હવે અહીંથી રિટર્ન થાય. હવે જો અહીંથી અહીં સુધી ગયું ત્યારે કયા ફોર્મેટમાં છે? તો કે લોહી શુદ્ધ છે. લોહી કેવું છે? શુદ્ધ. શુદ્ધ લોહીમાં શું થાય? ઓક્સિજન યુક્ત રુધિર. ઓક્સિજન યુક્ત રુધિર. પણ હવે શરીરમાં જે તે અંગ સુધી પહોંચી ગયું, એના તમામ પ્રકારના કોષો, બરાબર, તમામ પ્રકારના કોષો એને વાપરી લે ઓક્સિજનને, એટલે ત્યાંથી રિટર્ન થાય. ત્યાંથી શું થાય? રિટર્ન થાય. ત્યાંથી રિટર્ન થાય એટલે આના કરતા વિવિધ પ્રકારનું. તો પેલા આવે નાની શિરા, ત્યાંથી આવે શિરા, ત્યાંથી આવે મહાશિરા, અને મહાશિરા અંતિમ પાછી ક્યાં ભળી જાય? હૃદયમાં. બરાબર, તો આ હૃદયની બહારનો રસ્તો તમને કમ્પ્લીટલી યાદ હોવો જોઈએ કે હૃદયમાંથી જે બ્લડ નીકળે એ પેલા છે મહાધમની, ધમની, નાની ધમની, કેપિલરી, કેપિલરીમાંથી રિટર્ન થાય નાની શિરા, શિરા, મહાશિરા અને હૃદય. બરાબર, આ રસ્તાને કમ્પ્લીટલી યાદ રાખી લો. હૃદય, મહાધમની, ધમની, નાની ધમની, કેપિલરી, નાની શિરા, શિરા, મહાશિરા અને ફરીથી હૃદયની અંદર જઈને મળી જાય. બરાબર, તો હવે જોઈએ કે હૃદયની અંદર આ રસ્તો કઈ રીતનો છે. પણ હૃદયની અંદરનો રસ્તો જાણવા માટે પણ પહેલા આપણે અહીંયા લખજો, હૃદયની સંરચના સમજવી પડે. ઓરિજિનલ હૃદય જુઓ તો કઈક આ શેપની અંદર છે. હવે હૃદય આધારિત ઘણા બધા પ્રશ્ન પૂછાય તો હૃદય લગભગ મનુષ્યના શરીરની મુઠ્ઠીના કદ જેટલું હોય. બહુ જાજી મોટી સાઈઝ નથી. ક્યાં આવેલું છે? તો કે ડાબી બાજુ. બરાબર, ડાબી બાજુ 5મી અને 6ઠી પાસળીની વચ્ચે હૃદય આવેલું હોય. મુઠ્ઠીના કદ જેટલું હોય. દેખાવમાં હાથમાં લે તો નાનકડા એવા હાથની અંદર સમાઈ જાય, મુઠ્ઠી જેટલી સાઈઝનું હોય. આવું હૃદય છે. દેખાવમાં તમને આ પ્રકારે લાગે. જો આનો આડછેદ લેવામાં આવે તો કંઈક આવા પ્રકારની આકૃતિ જોવા મળે. બરાબર, એવી અલગ અલગ પ્રકારની પાઇપલાઇન શરીરની અંદર મીન્સ કે હૃદયની અંદર ગોઠવાયેલી છે. તો બધી પાઇપલાઇન સાથેના નેટવર્ક સાથેની બાબતો અહીંયા દર્શાવેલી છે. બરાબર, હવે પરીક્ષામાં તમારે હૃદય કેવી રીતે દોરવું, બરાબર, આવું તો ક્યારે પૂછાવાનું નથી. બરાબર, તો હૃદય દોરવાની ઘટના તો પછી સમજીએ, પણ આ હૃદય છે કઈ રીતે કાર્ય કરે છે એ તમને પરફેક્ટ આવડી જાય તો હૃદયને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમે એનો આસાનીથી જવાબ આપી શકો છો. બરાબર, તો ચાલો આપણે પહેલો પ્રયત્ન કરીએ કે હૃદયને કઈ રીતે સમજી શકાય. તો તમે જોયું કે હૃદયમાં કુલ 4 ખાના આવેલા છે. કેટલા ખાના છે? 4 ખાના. તો 4 ખાના છે, આપણે એને સરળ રીતે કરવા માટે કંઈક આવું કરી દઈએ. એક ભાગ, બે ભાગ. વિવિધ પ્રકારના જે સજીવો છે એમાં, બરાબર, ઉદાહરણ તરીકે માછલી છે તો માછલીના શરીરમાં 2 પ્રકારના ખાના હોય, એક ઉપર હોય એક નીચે, એટલે 2 ચેમ્બર હોય. દેડકાના શરીરમાં 3 પ્રકારના ચેમ્બર હોય, 2 ઉપર એક નીચે. જ્યારે મનુષ્યના શરીરમાં 4 ચેમ્બર હોય, 2 ઉપર 2 નીચે. તો મનુષ્યનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? 4 ખંડોનું, એટલે ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. બરાબર, આ 4 ખંડોમાં ઉપરના ખંડને કહેવાય કર્ણ. ઉપરના ખંડને શું કહેવાય? કર્ણ. બરાબર, આ થઈ ગયું કર્ણ. અને
નીચેના ભાગને કહેવાય ક્ષેપક. નીચેના ભાગને શું કહેશું? ક્ષેપક. ઉપરનો ભાગ કર્ણ, નીચેનો ભાગ ક્ષેપક. બરાબર. હવે આ ડાબી બાજુ આવેલું છે એટલે આપણે એને નામ આપશું ડાબું કર્ણ. આ જમણી બાજુ છે એટલે નોર્મલી શું કહેશું? જમણું કર્ણ. હવે એવું જરૂરી નથી કે તમે આને ડાબું કહો, આને ડાબું કહો. કોઈ પણ ને આપણે જે રીતે શીખવાના છીએ ને કન્સેપ્ટ, એમાં તમે ડાબું ગમે ત્યાં લખો, આ ફિગર દોરીને તમે ગમે ત્યાં દોરો, તમારો જવાબ પરફેક્ટ જ આવશે. બરાબર. શા માટે એ પણ આપણે ચર્ચા કરીશું. તો આ ડાબું કર્ણ, તો આ ડાબું ક્ષેપક. બરાબર. આ થઈ ગયું જમણું ક્ષેપક. જમણું ક્ષેપક. બરાબર. તો મનુષ્યનું હૃદય 4 ખંડોથી બનેલું હોય. બરાબર. ઉપરના બે ડાબું કર્ણક, એક જમણું કર્ણક, નીચેના બે ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. હવે સમજો કે ઉપરના બે ભાગમાં બ્લડ આવે છે, લોહી આવે છે, જેમાં દબાણ હોતું નથી, પણ નીચેના બે ભાગમાંથી લોહી બહાર નીકળે છે એટલે એમાં પ્રેશર ખૂબ હોય. પ્રેશર ખૂબ હોવાને કારણે આની દિવાલ છે એ પ્રેશરને સહન કરી શકે એટલે જાડી હોય. બરાબર. તો ખાસ યાદ રાખજો કે ક્ષેપકોની દિવાલ કેવી હોય છે? ક્ષેપકોની દિવાલ જાડી હોય. ક્ષેપકોની દિવાલ કેવી હોય છે? જાડી હોય. બરાબર. કારણ કે આમાંથી દબાણ ઉત્પન્ન કરવાનું હોય એટલા માટે. હવે સમજો કેવા પ્રકારનું લોહી અને ક્યાંથી આવે છે. તો પહેલા અહીંયા સમજો ડાબું કર્ણક. બરાબર. બે પહેલા આપણે સમજી લે કે બે કર્ણકમાં પહેલા એક સાથે લોહી ઠલવાશે, ત્યાંથી બે કર્ણકમાંથી બે ક્ષેપકમાં ઠલવાશે અને બે ક્ષેપકમાંથી બહાર નીકળશે, પણ બંનેના રસ્તા અલગ અલગ છે. તો પહેલા સમજો ડાબા કર્ણકમાં ક્યાંથી લોહી આવે. હવે સમજો ડાબા કર્ણકમાં ડાબુ અક્ષર કેટલા છે? 2. ડાબુ અક્ષર કેટલા છે? 2. તો બે અક્ષર માટે આપણે શુદ્ધ એવું આપી શકીએ, શુદ્ધ રુધિર. બરાબર. તો ડાબુ શબ્દ 2 છે એટલે શબ્દ કયો? શુદ્ધ રુધિર. શુદ્ધ રુધિર નો અર્થ શું છે? ઓક્સિજન યુક્ત. ઓક્સિજન યુક્ત. હવે વિચારી લો કે ઓક્સિજન લોહીમાં કોણ ભેળવે? તો કે ફેફસા. તો આ ક્યાંથી આવ્યું? આ ક્યાંથી આવ્યું? ફેફસામાંથી. ક્યાંથી આવ્યું? ફેફસામાંથી. તો ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવ્યું. ક્યાંથી આવ્યું? ફેફસામાંથી. ફરીથી યાદ કરી લો કે આ બંને પાઇપલાઇનમાં જે લોહી આવશે એમાં પ્રેશર તો હોવાનું નથી. તો પ્રેશર વગરની પાઇપલાઇન કઈ? શીરા. પ્રેશર વગરની પાઇપલાઇન કઈ થઈ? શીરા. તો આ જે દોરી છે કોણ છે? શીરા. પણ આ શીરા આવી ક્યાંથી? ફેફસામાંથી. તો ફેફસામાંથી જે શીરા આવે એના માટે આપણે શબ્દ શું વાપરશું? ફુફ્ફુસીય શીરા. ફુફ્ફુસીય શીરા. હવે આને ત્રણેય મિક્સ કરી દો. ડાબું કર્ણક, ડાબુ એટલે અક્ષર 2 અને શુદ્ધ રુધિર, શુદ્ધ એટલે ઓક્સિજન વાળું. ઓક્સિજન ક્યાંથી મળે? ફેફસામાંથી. ફેફસામાંથી દબાણ વગર લાવે એટલે શીરા. ફેફસામાંથી જે શીરા લાવે એનું નામ ફુફ્ફુસીય શીરા દ્વારા ડાબા કર્ણકમાં રુધિર ઠલવાય છે. અહીં ઠલવાઈ ગયું. હવે અહીંથી ક્યાં જશે? તો કે અહીંથી ઓબ્વિયસલી કર્ણકમાંથી ક્યાં જવાનું છે? ક્ષેપકમાં. તો અહીંયા રસ્તામાં એક આપણે પાથ બનાવીએ, એક વાલ બનાવીએ. બરાબર. અહીંયા વાલ બનાવીએ. તો આ વાલ જ્યારે ખુલે, આ સિંગલ સાઇડ વાલ હોય, આ વાલ જ્યારે ખુલે ત્યારે આમાંથી કર્ણકમાં જે લોહી છે એ બધું ડાબા ક્ષેપકમાં ઠલવાય. હવે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આ બધું લોહી ઠલવાય એટલે અહીંયા વાલ ખુલે. તો મળી ગયો. ફરીથી યાદ કરો. ડાબુ અક્ષર 2, શુદ્ધ અક્ષર 2 અને 2 માટે આપણે હિન્દીમાં શબ્દ વાપરીએ દ્વિ. તો અહીંયા કયો વાલ આવેલો હોય? દ્વિદલ વાલ. કયો વાલ આવેલો હોય? દ્વિદલ વાલ. તો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં લોહી ઠલવાય. કયા વાલ દ્વારા ઠલવાય? દ્વિદલ વાલ દ્વારા ઠલવાય. હવે લોહી ક્યાં આવી ગયું? ડાબા ક્ષેપકમાં. આ બધું લોહી કેવું છે? શુદ્ધ. હવે યાદ કરો કે શુદ્ધ લોહી લઈ જાય કોણ? તો કે ધમની. શુદ્ધ લોહી લઈ જાય કોણ? તો કે ધમની. ખરેખર મહાધમની હોય પણ આપણે અત્યારે યાદ રાખો કે ધમની. બરાબર. શુદ્ધ લોહીને લઈ જવાનું ક્યાં હોય? તો કે શરીરમાં. ક્યાં લઈ જવાનું હોય? શરીરમાં. બધું બ્લડ શરીરમાં જશે. કારણ કે કેવું છે? O2 યુક્ત. O2 યુક્ત એટલે કેવું? શુદ્ધ રુધિર છે. બરાબર. તો બહુ સરળ રીતે યાદ રહી જવું છે કે ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર ધમની દ્વારા ક્યાં જાય? શરીરમાં જાય છે. બરાબર. તો આ રસ્તો તમને બરાબર યાદ રહી ગયો. ફરીથી રિવિઝન કરી લઈએ.
ડાબુ અક્ષર 2, ડાબુ એટલે અક્ષર 2, અક્ષર 2 એટલે શુદ્ધ રુધિર. તો શુદ્ધ રુધિર આવે ક્યાંથી? તો કે ફેફસામાંથી આવે. ફેફસામાંથી આવે એ પાઇપલાઇન દબાણ વગરની હોય તો એને કહેવાય ફુફ્ફુસીય શિરા. ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં ઠલવાનું. ત્યાંથી ડાબા ક્ષેપકમાં ગયું, વચ્ચે એક વાલ આવેલો હોય, ડાબુ અક્ષર 2 છે એટલે દ્વિદલ વાલ. ત્યાંથી એ ઠલવાનું, ડાબા ક્ષેપકમાંથી બહાર નીકળે. શુદ્ધ રુધિર છે તો એને ક્યાં મોકલવાનું હોય? શરીરમાં. કોણ લઈ જાય? શુદ્ધ રુધિર લઈ જતી પાઇપલાઇનનું નામ છે ધમની. હમણાં જ આપણે ભણી ગયા. તો અહીંથી બ્લડ આવ્યું અને અહીંથી ગયું, ફેફસામાંથી હૃદયમાં આવ્યું, હૃદયમાંથી શરીર તરફ ગયું. શરીર તરફ ગયું એ લોહી આટો મારીને પાછું આવશે કે નહીં? એ ક્યાંથી આવશે? તો કે અહીંથી આવશે. બરાબર, અહીંથી. હવે આખા શરીરમાં લોહી વપરાય, લોહી કેવું થઈ ગયું? અશુદ્ધ. લોહી કેવું થઈ ગયું? અશુદ્ધ. હવે અહીંયા કદાચ ભૂલી ગયા હો તમે તો યાદ રહી જાય. ડાબુ એટલે ડાબામાં અક્ષર 2, શુદ્ધમાં અક્ષર 2. જમણું અક્ષર 3, અશુદ્ધ અક્ષર 3. અક્ષર 3 પણ યાદ રાખવાના 3. બરાબર. તો જમણા કર્ણકમાં જે લોહી આવ્યું એ કેવું છે? અશુદ્ધ રુધિર. અશુદ્ધ રુધિર નો અર્થ શું થાય? O2 વગરનું. O2 વગરનું. તો મને કહો ઓક્સિજન વગરનું લોહી ક્યાંથી આવ્યું? શરીરમાંથી. ક્યાંથી આવ્યું? શરીરમાંથી. ચાલો, તો શરીરમાંથી ઓક્સિજન વગરનું લોહી લાવે એનું નામ શું? શિરા. એનું નામ શું? શિરા. તો આ પાઇપલાઇન કઈ છે? શિરા. ઉપરની ફરીથી યાદ કરાવી દો. ઉપરના ભાગમાં કર્ણકમાં જે પ્રેશર વગર પાઇપલાઇન આવી બેયના નામ શિરા છે. બેયના નામ શું છે? શિરા. પણ જે ફેફસામાંથી આવે શું કહેવાય? ફુફ્ફુસીય શિરા. અને સામાન્ય રીતે હોય તો શિરા. હવે આ જમણા કર્ણકમાં બ્લડ ઠલવાનું, ત્યાંથી અહીંયા નીચેના ભાગમાં આવશે. ત્યાંથી અહીંયા નીચેના ભાગમાં આવશે. તો નીચેના ભાગમાં આવવા માટે અહીંયા જમણું 3 અક્ષર, અશુદ્ધ 3 અક્ષર. તો વાલમાં પણ ત્રિદલ વાલ. ત્રિદલ વાલ. બરાબર. તો જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ આવેલો હોય? ત્રિદલ વાલ આવેલો હોય છે. હવે બ્લડ બધું અહીંયા ઠલવાઈ ગયું. હવે અહીંથી લોહી બહાર જશે. અહીંથી લોહી બહાર જશે. હવે આ લોહી કેવું છે? અશુદ્ધ છે. કેવું છે? અશુદ્ધ. પણ અહીંથી પ્રેશર જનરેટ થશે ને ક્ષેપક દ્વારા. તો ક્ષેપક જ્યારે સંકોચન પામે, ક્ષેપક જ્યારે સંકોચન પામે તો પ્રેશર થી મોકલે. તો પ્રેશર સહન કરી શકે એના માટે તો કમ્પલસરી આપણી પાસે શું હોવી જોઈએ? ધમની. મને કહો કે આ લોહી કેવું છે? તો કે અશુદ્ધ. તો અશુદ્ધ ને શું કરવાનું હોય? શુદ્ધ કરવાનું હોય. તો શુદ્ધ કરવા ક્યાં મોકલવું પડશે? ફેફસામાં. તો આ લોહી જાશે ક્યાં? ફેફસામાં. ફેફસામાં. પણ ફેફસામાં જે પાઇપલાઇન લઈ જાય એ પાઇપલાઇન ને કહેવાય ફુફ્ફુસીય ધમની. શું કહેવાય? ફુફ્ફુસીય ધમની. તો આનો રસ્તો જો. શરીરમાંથી અશુદ્ધ લોહી આવ્યું. કોણ લાવ્યું? શિરા. ક્યાં લાવી? જમણા કર્ણકમાં. અહીંયા ઠલ્યું. અહીંયા ઠલવી ત્યાંથી આગળ વધે ત્રિદલ વાલ દ્વારા. કેમ યાદ રાખશો? જમણું 3, અશુદ્ધ 3. તો વાલ માટે ત્રિ એટલે 3 શબ્દ આવશે. બરાબર, 3 અક્ષર આવશે. ત્યાંથી નીચેના ભાગમાં ઠલવાનું જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી બહાર નીકળે, ફેફસામાં થઈને જાય. કોણ લઈ જાય? તો કે ફુફ્ફુસીય ધમની. કેમ ફેફસામાં જાય છે? તો કે શુદ્ધ કરવા માટે, ઓક્સિજન ભેળવવા માટે જાય છે. બરાબર. તો આ આખો રસ્તો ફેફસામાં ગયું, ફેફસામાં શુદ્ધ થયું, ફરીથી આવ્યું, ડાબા કર્ણકમાં ઠલવાનું, ત્યાંથી પાછું શરીરમાં ગયું, શરીરમાંથી પાછું આટો મારીને જમણા કર્ણકમાં ઠલવાનું, જમણા ક્ષેપકમાં ગયું, શરીર બાજુ ગયું, શરીર હૃદયની બહારનો રસ્તો તો આપણે પહેલા ભણી ગયા. બરાબર. તો હૃદય કન્ટિન્યુઅસ. બરાબર સમજો. હૃદય કન્ટિન્યુઅસ આ લોહીને પહેલા કર્ણકોમાં ઠલવે, કર્ણકોમાંથી ક્ષેપકોમાં ઠલવે, ક્ષેપકોમાંથી બહાર કાઢે. બીજું કોઈ હૃદય કામ કરતું નથી. છતાં આપણે વારંવાર ખોટું બોલીએ છીએ. તું મારા દિલમાં છો. બરાબર. દિલમાં લોહી સિવાય કાંઈ નથી. યાદ રાખજો, લોહી સિવાય કાંઈ નથી. તો જે કાંઈ છે ને, બરાબર, આપણે બ્રેઇન ભણશું ત્યારે ભણશું કે જે કાંઈ છે ને, બરાબર, એ બધું અહીંયા છે. બરાબર. ઓકે. તો હૃદય કઈ રીતે કામ કરે છે એની આપણે ચર્ચા કરી. તો હૃદયને રિલેટેડ આમાં ઘણા બધા પ્રશ્નો પૂછાય. બરાબર. તો એ પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીશું કે ડાબા કર્ણકમાં કોણ રુધિર લઈને આવે છે? તો ફુફ્ફુસીય શિરા. જમણા કર્ણકમાં કોણ રુધિર લઈને આવે છે? તો કે શિરા. બરાબર. ડાબા ક્ષેપકમાંથી જે રુધિર જાય, બરાબર, ડાબા ક્ષેપકમાંથી જે રુધિર જાય એ કઈ નળી દ્વારા જાય? તો કે ધમની દ્વારા. જમણા ક્ષેપકમાંથી જે બ્લડ બહાર નીકળે એ કઈ પાઇપલાઇન દ્વારા જાય? ફુફ્ફુસીય ધમની દ્વારા. ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાય. ઉદાહરણ તરીકે ડાબા કર્ણક, ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ હોય? દ્વિદલ વાલ.
જમણા કણક જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ હોય? ત્રિદલ વાલ. ટોટલ વાલ પૂછે તો ટોટલ વાલ પણ કેટલા હોય? ચાર વાલ વાવેલા હોય. કેટલા વાલ વાવેલા હોય? 4. બરાબર. તો એ આકૃતિને સમજવા માટે ફરીથી હવે અહીંથી આકૃતિ તરફ જઈએ. હવે જો આની અંદર તમને દર્શાવેલા છે એક વાલ અહીંયા લાવવા માટે, એક અહીંથી બહાર નીકળે એના માટે. તો અહીંયા થઈ ગયા 2 વાલ. જો અહીંયા એક વાલ અહીંયા દર્શાવડે, એક અહીંયા. બરાબર. એક વાલ અહીંયા છે, એક અહીંયા છે. તો 4 પ્રકારના વાલ આવેલા હોય. હૃદયમાં કેટલા વાલ આવેલા હોય? 4 વાલ. હવે સમજો કે હૃદય કન્ટિન્યુઅસ લોહીને લે, અહીંથી બહાર લે, બહાર કાઢે, અહીંથી લે, આ બાજુના ભાગમાંથી બહાર કાઢે. એટલે લોહીને ગ્રહણ કરવું એટલે રિસીવ કરવું અને સેન્ડ કરવું, એના સિવાય કોઈ કામ નથી. તો રિસીવ કરવાનું કામ કોણે કર્યું? કર્ણકોએ. અહીંથી સેન્ડ કરવાનું કામ કોણે કર્યું? તો કે ક્ષેપકોએ. તો હૃદય છે, હૃદય એ જ્યારે કર્ણકોમાં લોહી ભરાય, બરાબર, તો થોડીક વાર માટે એ સમજી લો કે આ પ્રકારે કઈક સંરચના થાય. ઉપરના ને કર્ણક સમજી લો, નીચેના ક્ષેપક સમજો. તો ઉપરના ભાગમાં જ્યારે બ્લડ ભરાય તો કર્ણકોનું શું થશે? વિકોચન થશે, વિસ્તરણ થશે. તો કર્ણકોનું વિસ્તરણ થાય. હવે શું કરશે? થોડુંક પ્રેશર કરશે. પ્રેશર એટલું જ તે ખાલી વાલ ખુલે એટલું પ્રેશર કરશે એટલે બધું બ્લડ ક્યાં આવશે? નીચે. નીચે આવે એટલે ક્ષેપકોનું શું થશે? વિસ્તરણ થશે. અને ક્ષેપકો ફરીથી દબાણ કરશે તો 2 પાઇપલાઇન દ્વારા, આ 2 પાઇપલાઇન દ્વારા, એક અહીંથી ગયું, એક લાલ કલરની એરોટા, બરાબર, પલ્મોનરી વેન દ્વારા, પલ્મોનરી આર્ટરી દ્વારા એ શરીરમાંથી બહાર નીકળી જાય. બરાબર. તો 2 પાઇપલાઇન દ્વારા શરીરમાંથી બહાર નીકળે. તો આ જે પ્રક્રિયા થાય ને, કર્ણકોમાંથી સંકોચન, વિકોચન, અને અહીંથી સંકોચન થાય ત્યારે ક્ષેપકોનું વિકોચન, પછી એ સંકોચન, વિકોચન, આવી કન્ટિન્યુઅસ જે પ્રક્રિયા થાય અને એમાં જે વાલ્વ છે કુલ બંધ થાય એનો અવાજ આવે, જેને આપણે સામાન્ય રીતે હૃદયનું ધક 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 ધક, બરાબર, હૃદયની ધડકન કરીએ. ટેકનિકલ ભાષામાં એને હૃદયનું લબડબ કહેવાય. શું કહેવાય? લબડબ. ટ્રાન્સફોર્મરમાં જે અવાજ આવે એને હમિંગ સાઉન્ડ કહેવાય. એમ બધા અલગ અલગ શબ્દ છે. તો હૃદયનું જે ધડકન થાય, ફૂલ બંધ થાય, વાલ આમ ફૂલ બંધ થાય, બરાબર, તો એ ફૂલ બંધ થવાની પ્રક્રિયાને શું કહેવાય? હૃદયની ધડકન અથવા લબડબ પ્રકારનો અવાજ હોય છે. બરાબર. તો હૃદયને રિલેટેડ આ બાબતો છે તમને ઘણી બધી યુઝફુલ થાય છે. હૃદય સાથે થોડાક સંબંધિત રોગોની એની વાત કરીએ. બીજી એક બાબત સમજી લો કે હૃદયમાં અહીંયા જમણી બાજુના ભાગ, કઈ બાજુ? જમણી બાજુના ભાગમાં, જમણી બાજુના ભાગમાં અહીંયા કુદરતી રીતે જ્યાં આને કરંટ આપે, હૃદયને શું કરે? કરંટ આપે એટલે હૃદય ધડકન આમ ચાલુ રહે એના માટે અહીંયા પેસમેકર આવેલું. શું આવેલું હોય? પેસમેકર. તો કુદરતી પેસમેકર નોર્મલી હૃદયમાં જમણી બાજુના ભાગે આવેલું. ક્યાં આવેલું હોય? જમણી બાજુના ભાગમાં આવેલું. ઓકે. તો પેસમેકર, અને જો આ પેસમેકર કોઈ વ્યક્તિનું કામ કરતું બંધ થઈ જાય તો બહારથી કૃત્રિમ પેસમેકર મૂકીને પણ હૃદયની ધડકન ચાલુ રાખી શકાય છે. ઘણી વખત એવું થાય કે મનુષ્યનું હૃદય કામ કરતું બંધ થઈ જાય, બરાબર, તેના રિલેટેડ આપણે થોડીક ચર્ચા કરીએ કે હૃદય સંબંધિત રોગો છે એની તપાસ કઈ રીતે થાય. તો હૃદય સંબંધિત રોગોની તપાસ માટે એક ટેસ્ટ આવે છે TMT, ટ્રેડમિલ ટેસ્ટ. ટ્રેડમિલ ટેસ્ટ. તો ટ્રેડમિલ ટેસ્ટ આવે એમાં તમે જોયું છે કે જીમની અંદર આમ કસરત કરવા, દોડવા માટે એક સાધન હોય. તો એ સાધન ઉપર વ્યક્તિને થોડાક સમય સુધી દોડાવે કાઢવે અને ઘણી બધી જગ્યાએ હૃદયની નસ સાથે એની સાથે કનેક્ટેડ હોય એના. તો હૃદયનો એક ટેસ્ટ છે TMT. બીજો એક ટેસ્ટ છે ECG. તેને કહેવાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તો બધાએ લગભગ જોયો જ હશે, બરાબર. ગ્રાફિકલ જે ડિઝાઇન છે એમાં આ પ્રકારે ચોક્કસ પ્રકારે સિગ્નલ આવતા રહેતા હોય, બરાબર. નોર્મલી મૂવીમાં તમે આવું જોયું છે કે કોઈ વ્યક્તિને મૃત્યુ થતો બતાવો હોય ને, બરાબર, તો કેમેરો ડાયરેક્ટ આવા મશીન ઉપર લઈ જાય, બરાબર. મશીન ઉપર લઈ જાય, ઓસિલોસ્કોપ ઉપર, અને ધીરે ધીરે કરતી આવી જે ધડકન આવતી ટીક 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 ટીક, પછી ટીક આવે, અને તમે સમજી જાઓ કે નહીં આ વ્યક્તિ મૃત્યુ પામ્યો, બરાબર. તો નોર્મલી મૂવીમાં કોઈ વ્યક્તિને મૃત્યુ કરતા બતાવવા માટે આનો યુઝ થાય. બાકી નોર્મલ તપાસ કરવા માટે હૃદયનો એક ટેસ્ટ આવે, ECG આવે, TMT આવે, ઇકો આવે. શું આવે? ઇકો, બરાબર. તો ઇકો ની અંદર પણ જે સોનાર અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે હૃદય ઉપર ફેંકવામાં આવે અને એનો જે રિપોર્ટ આવે એના આધારે ડોક્ટર ડિસાઈડ કરે છે, બરાબર. હૃદયની કોઈ પણ જે પાઇપલાઇન આવેલી હોય, પાઇપલાઇનમાં બ્લોકેજ હોય,
બરાબર. હૃદયની જેટલી પણ આ પાઇપલાઇન આવેલી છે, વાલ્વ છે, એમાં કોઈ પણ જગ્યાએ બ્લોકેજ હોય, એ બ્લોકેજને દૂર કરવા માટે એની અંદર બીજી કઈ કઈ બાબતો આવે સમજો. આ બ્લોકેજ થઈ ગઈ છે, તો બ્લોકેજ, બરાબર, આ પાઇપલાઇન છે, આ પાઇપલાઇનમાં અહીંયા કોઈ જગ્યાએ બ્લોકેજ થઈ ગઈ. બ્લોકેજ થઈ ગઈ એટલે અહીંથી બ્લડ ને આગળ વધવું છે, બ્લડ વહેવા માટે બનેલું છે. બ્લડ શેના માટે બનેલું છે? વહેવા માટે. પણ અહીંયા જામ લાગી ગયું. જામ લાગ્યું એટલે હવે આગળ વધી શકે એમ છે નહીં. તો હૃદયના એટલા જ ભાગમાં બહુ વધારે દબાણ અનુભવાશે. દબાણ અનુભવાશે એટલે હૃદય પૂરેપૂરું બળ કરશે. પૂરેપૂરું બળ કરે એટલે વ્યક્તિને ખૂબ જ તકલીફ અનુભવાય, જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? હાર્ટ એટેક. શું કહીએ છીએ? હાર્ટ એટેક. બરાબર. તો આવી કોઈ બ્લોકેજ હૃદયની અંદર આવી જાય તો તાત્કાલિક એને ઇમરજન્સી સારવાર અર્થ કરાવવામાં આવે. તે બ્લોકેજને દૂર કરવામાં આવે તો વ્યક્તિ ફરીથી સાજો રહી શકે છે. બરાબર. તો આ બ્લોકેજ ને દૂર કરવા માટે એક આવે છે બલૂન મૂકવું. શું આવે? બલૂન મૂકવું. બીજું એક સાંભળ્યું છે સ્ટેન્ટ મૂકવા. સ્ટેન્ટ મૂકવા. અને બે પ્રક્રિયા, બે માંથી એક સક્સેસફુલ જાય એમ ન હોય તો સ્ટેન્ટ ની અંદર શું હોય? પરમેનન્ટ આમ સ્ટેન્ટ મૂકેલા હોય. બરાબર. એ જે પાઇપલાઇન બ્લોકેજ થઈ ગઈ, વધારે પડતી ચરબી, જેને ચરબીનો જે ખરાબ જે ભાગ આવે ને, બરાબર, એ ખરાબ ભાગ અહીંયા ત્યાં જમા થાય. એ જમા થવાને કારણે, બરાબર, આટલી પાઇપલાઇન બ્લોક થઈ ગઈ, તેને કાયમ માટે દૂર કરવા પહેલા ત્યાં સ્ટેન્ડ મૂકે. સ્ટેન્ડ મૂકે અથવા બલૂન મૂકીને પાઇપલાઇનને પોળી કરે. તોય ન થાય એવું મને, આ પાઇપલાઇન જ ખરાબ થઈ ગઈ હોય તો એક બીજો રસ્તો છે કે આ પાઇપલાઇનને અહીંથી કાપીને બાજુમાંથી આ નવો રસ્તો બનાવો. આ નવો રસ્તો બનાવવાને કહેવાય બાયપાસ. શું કહેવાય? બાયપાસ. તો તમે સાંભળ્યું છે બાયપાસ સર્જરી કરાવે. બરાબર. તો બાયપાસ સર્જરી પણ આની સાથે સંલગ્ન છે. તો હૃદય રિલેટેડ ઘણા બધા રોગ, એના ટેસ્ટ પણ પૂછે, તો એ બાબત પણ તમને આવડતી હોવી જોઈએ. બરાબર. તો અહીં સુધીમાં આપણે હૃદય, ધમની, શીરા આ બધાનો અભ્યાસ કર્યો. આવતા લેક્ચરની અંદર છે એમાં આપણે બ્લડનું જે ગ્રુપ છે એ કઈ રીતે, અને પ્રેક્ટિકલી પણ સમજવા પ્રયત્ન કરશું કે બ્લડ ગ્રુપને કઈ રીતે ચેક કરી શકાય. તો ચાલો નેક્સ્ટ ટાઈમ મળશું. અહીં સુધી રાખીએ. આની પીડીએફ છે એ પણ વિડીયોમાં નીચે, બરાબર, લિંક મૂકી દીધેલી છે, જેથી તમે ડાઉનલોડ કરીને એને ક્લાસ માટે પણ સાચવી શકશો. અહીં સુધી રાખશું. નેક્સ્ટ ટાઈમ બ્લડ કરશું. થેન્ક યુ. જય.